હેલો મિત્રો, નમસ્કાર છે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો અત્યારે આપણા નવા વિડીયોમાં મળીએ છીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો તે પહેલાં તમે જો મારા વિડીયોમાં નવા હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી નાખો, જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી અમારા નવા વિડીયો અપલોડ થાય તો સૌપ્રથમ તમને મળે. તો ચાલો વિડીયોની શરૂઆત તરફ જઈએ છીએ. તો આજના વિડીયોનો વિષય એ છે કે ફ્રી ફાયરમાં ફ્રી ડાયમંડ કેવી રીતે મેળવવો. તો ફ્રી ફાયરની અંદર આપણે બહુ રમીએ છીએ અને ડાયમંડ મેળવવા માટે કેટલાક લોકો તો જોઈને પૈસા પણ ખર્ચે છે, પણ તેના માટે સાદો અને સિમ્પલ ઉપાય છે કે આપણે ફ્રી ડાયમંડ કેવી રીતે મેળવવા. તો તમને હું આ વિડીયોની અંદર એ બતાવીશ કે આપણે ફ્રી ફાયરની અંદર ફ્રી ડાયમંડ કેવી રીતે મેળવવી. તો ચાલો. તો હવે તમારે કરવાનું કાંઈ પણ નથી. તમને હું જે કહું એ કરવાનું અને વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. તો તમારે બીજું કાંઈ નથી કરવાનું. મારા વિડીયોની અંદર અહીં જવાનું છે. એ માટે તમને નીચે જો ફ્રી ડાયમંડ નીચે લિંક આપેલી છે, તે લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમે ક્લિક કરશો એટલે ત્યાંથી બ્રાઉઝર ખુલશે. તો અહીં બ્રાઉઝર ખુલી તો અહીંયા તમારે પોતાની આઈડીનું નામ, ફ્રી ફાયર આઈડીનું નામ તમારે અહીં નાખી દેવાનું. તો હું મારી ફ્રી ફાયર આઈડીનું નામ અહીં નાખી દઉં છું અને અહીં ક્લિક કરી દેવાનું. તો થોડીક વાર એ લોડિંગ થશે અને જો અહીં બતાવે તમારે જેટલા ફ્રી ફાયર ડાયમંડ જોઈએ એટલા તમે ક્લિક. તો સાધારણ તરીકે હું 2K ડાયમંડ તમારે ઇઝી માટે 2K ડાયમંડ લઉં છું. અહીં કોમાન્ડ ઉપર ક્લિક કરું છું એટલે જો અહીં આવ્યા 2000 ડાયમંડ રેડી. તો આ ચલો અહીં કમ્પ્યુટર વેરીફાઈ. તો આમાંથી તમારે 3માંથી ગમે એક એપ ઓપન કરી એમાં રજિસ્ટર કરવાનું. તો અહીં દાખલા તરીકે ઇન્સ્ટા ઓપન રજિસ્ટ્રેશન અને ઇન્સ્ટા રજિસ્ટ્રેશન, આ 3માંથી ગમે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કરવાનું. અને પછી ગેટ ડાયમંડ ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારામાં ડાયમંડ આવી જશે. આ 3 એપમાંથી ગમે એક. જો હું તમને અહીં દેખાડું કે પેલી એપ તમે જોવો છો, એ ઓપન ઉપર ક્લિક કર્યું તો અહીં તમારે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. પ્લીઝ રજિસ્ટ્રેશન બાય ફોન નંબર ઓર ઈમેલ. તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન કરી નાખવાનું. રજિસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારામાં ડાયમંડ અહીં જશે. અહીંયા રજિસ્ટ્રેશન થયા બાદ તમારે બેક લેવાનું છે. રજિસ્ટ્રેશન થયા બાદ તમે બેક લઈ અને ગેસ્ટ ઉપર દબી દો એટલે ઓટોમેટિક તમારામાં ડાયમંડ આવી જશે. જો અહીં ગેસ્ટ ડાયમંડ અહીં ક્લિક કરી અને તમારે જવાનું છે. ચાલો મિત્રો, અહીં વિડીયોનો અંત આવશે, સમાપ્ત આવશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને જો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં તમે જણાવજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો. હું કોઈ પણ વિડીયો ખોટા બનાવતો નથી, તો તમે અનુભવ પણ રહ્યો છો. તો ચાલો હવે આગલા વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.